હાલો ભાઈ, ક્યાં છો? અત્યારે તો ભાઈ હું ભાવનગર કામે જાઉં છું. બોલ ને, શું કામ હતું? ભાઈ, તારા ગામમાં મારું વ્યવહાર નક્કી કર્યું છે. ઓહો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. પેલા ભાઈ, હારું જ કેવાય ને, મારા ગામમાં તારું નક્કી કર્યું. હારું જ કેવાય, પણ એક કામ હતું. બોલ ને, શું કામ હતું? એ છોકરીનું બેકગ્રાઉન્ડ કેવું છે ને, એ જાણવું હતું. કાઈ વાંધો નહીં, જાણી દઉં. જો ભાઈ, છોકરીનું નામ છે જાનવી, પણ એને ઝીણીના નામથી બધા ઓળખે. અને એના બાપાનું નામ છે નાગજીભાઈ, અને નાગજીભાઈના બાપાનું નામ છે ભીમભાઈ. અને એ ક્યાં રે કહું? હા, ઈ રે ને ક્યાંક નવાપરા એરિયો કેવાય. હા, ઓળખી ગયો. પતરા વાળું ઘર છે ને, ઘરે મોટો જબર જાંબુડો છે, ઈ જ તે ને? હા, જો ઈ જ તે. ઈ તો ભાઈ છોકરી હાવ એટલે હાવ ફંટર છે. એ લ્યો, કર્યા કંકુના સાંડલા. માણ એક તો મેળ આવ્યો તો એમાંય ફંટર નીકળ્યું. અને 2 વાર તો ઈ છોકરી ભાગી ગયેલી છે. આ લે. અને 1 વાર તો એગ્રો એથી મોનોકોટો લઈ આવી હતી ને, પી ગઈ હતી. એવું છે? હા, ના પાડી દેજે, નકર તારી જિંદગી બરબાદ થઈ જાહે. અરે આ ઘડીએ જ તમારા બાપાને કહી દો, ના વ્યવહારની ના પાડી દે એમ. અને ભાઈ થેન્ક યુ. અરે ભાઈ, એમાં થેન્ક યુ કહેવાની ક્યાં જરૂર છે? ભાઈબંધ ની કામમાં નહીં આવે તો કોણ આવશે? પપ્પા, વ્યવહારની ના પાડી દીજો. કેમ ના પાડી દઉં? છોકરીના લખણ ની થારા.